વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતામ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. પરમ કૃપાળુ ભગવાન હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી અત્યારે આમ જોઈએ તો અડધો ધર્મમાસ જતો રહ્યો. કેમ ઘોર પકડે? ધનુર્માસ અંતર્ગત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત ધીરજ આખ્યાનની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને બળ આપવા માટે અનેક ભક્તોના આખ્યાનોને આપણને કહે છે. એમાં હરિશ્ચંદ્ર રાજાના આખ્યાન પછી મયુરધ્વજ રાજાનું આખ્યાન ચાલી રહ્યું છે. મયુરધ્વજ રાજા એક એવો બળિયો રાજા હતો જેને પક્ષમાં લેવા માટે થઈને દેવતાઓ પણ જુરતા હતા, મહેનત કરતા હતા. કારણ કે મયુરધ્વજ રાજા સત્યવાદી હતો, ટેકીલો રાજા હતો. એને કારણે એની નામના આ પૃથ્વી ઉપર આ સમુદ્રાંત સત્કીર્તિ એટલે કે આ સમુદ્રના તટ સુધી એની નામના પંકાયેલી હતી. એવો એ મયુરધ્વજ રાજા. એની આગળ જ્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુન એ બ્રાહ્મણનું રૂપ લઈ, ગુરુ શિષ્યનું રૂપ લઈ અને જ્યારે યાચના કરવા આવે છે, માગવા આવે છે, ત્યારે મયુરધ્વજ રાજા મનમાં વિચાર કરે છે કે મારે આંગણે અનંત કોટી બ્રહ્માંડનો નાયક સર્વેશ્વર નારાયણ એ જો મારી આગળ ભિક્ષાવૃત્તિ આચરી અને ભિક્ષાવૃત્તિને અંગીકાર કરી કે યાચકનું રૂપ ધારણ કરી અને મારે આંગણે જો મારી પાસે માગવા આવતો હોય તો મારી જેવો કોઈ બળભાગી ન કહેવાય. જેના આંગણે પરમાત્મા માગવા આવે એ કોઈ સામાન્ય ન કહેવાય. આમ માની અને મયુરધ્વજ રાજાએ ભગવાન કૃષ્ણને કીધું કે તમારે જે જોઈએ તે માગી લો. તમારી ઈચ્છામાં આવે, તમે કહો તો તમને રાજ આપી દઉં, મારો સાજ સામાન તમામ વસ્તુ આપી દઉં. તમે એકવાર મારી પાસે માગો. અને એક વખતે ભગવાન કૃષ્ણ કહે કે પણ મારે તારી આગળ માગવું છે પણ હું માગી નથી શકતો, કારણ કે ગહન વાત છે. હું તારી પાસે માગું અને કદાચ તું ન આપી શકે તો. અને એ વખતે મયુરધ્વજ રાજા કહે કે આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે મારી આંગણે કોઈ આવીને યાચના કરે અને માગે અને હું ન આપી શકું. એવી મારા માઇન્ડમાં છે જ નહીં. વિના સંકોચે માગી લો. અને પછી શું માગ્યું આ બધા જાણો છો. પોતાના દીકરાને પરણાવવા જાય છે, સિંહે એને પકડ્યો છે, વાઘે પકડ્યો છે. હવે એનેથી છોડાવવા માટે થઈ તમારા અર્ધા શરીરની યાચના છે, તમે જો એ આપી દો તો અડધું શરીર, એમાં પણ જમણું અંગ, ડાબું અંગ નહીં. કારણ કે જમણું અંગ પવિત્ર, ડાબું અંગ અપવિત્ર છે એટલે એને કાઢી ન નાખવું. પણ જમણું અંગ દાન ક્રિયા આદિ
ક્રિયા કરવામાં જમણું અંગ મહત્વનું છે. તમે કોઈ પણ કામ કરો, દેવને દેવતાઓને આહુતિ આપો, ભોજન કરવા બેસો, કોઈ પણ સારી વસ્તુનો તમે સ્પર્શ કરવા જાઓ તો જમણા હાથે જ કામ થાય. તમે કદાચ, મને ખબર નહીં, તમે પરિણ્યા ત્યારે ખેતલિયાને પાણે પગ અડાડ્યા કે નહીં? હે, ઘણાય નથી અડાડ્યા. અમારા ગુજરાતમાં તો એ કે અમને આવી ખબર જ નથી. તમે બધા અડાડ્યા છે ને? પરિણ્યા હોય એને પૂછું છું. તમે બીજા હું કામ આ પાડો છો? આ બીજા આ પાડે છે, જેને અનુભવ નથી. એ કયા પગ અડાડે? પગની પેનીથી લઈ, અંગૂઠાથી લઈ, નખથી શિખા સુધી જમણું અંગ પવિત્ર છે. અને ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણના રૂપમાં એમ કીધું કે મારે તારું જમણું અંગ જોઈએ. અને એ વખતે મયુરધ્વજ રાજા જ્યારે આકરું કાકરેલું કરવત મંગાવી અને જ્યારે એક પગે ઊભા રહ્યા, અને એ વખતે પોતાની આખી રયત, આખું રજવાડું, એ બધાય માણસો દરબારની અંદર એકત્રિત થયા છે. હાહાકાર થઈ ગયો છે કે શું થશે. સ્વામીએ લખ્યું કે હાલ કલોલ શહેર સૌ થયો અને રહ્યું નહીં ધારતા ધેરા. હાહાકાર હવો ઘણો ભરા સૌએ નયનમાં નીરા. બધાને આંખોમાં પાણી આવી ગયા. રાજા કપાઈ જશે આગળ. અને એ વખતે એ ત્યારે મોરધ્વજ એમ કહે. મોરધ્વજ એટલે રાજાનો કુંવર. એ આગળ આવ્યો. એ સાંભળો સાંભળો, શાંતિ રાખો, કોઈ રડશો નહીં. ત્યારે મોરધ્વજ કહે હું સુત તમારો. ત્યારે મોરધ્વજ એમ કહે એ હું સુત તમારો, તમારો તના. એ આપો મને એ વિપ્રને વળી કરો એને પ્રસન્ન. મોરધ્વજ રાજા કહે છે કે સાંભળો, હું રાજાનું શરીર કહેવાય, દીકરો છે એ પિતાનું શરીર કહેવાય છે, પિતાનું એક અંગ કહેવાય છે. માટે હું એનો દીકરો છું, એટલે મારું બાપાનું શરીર એ હું એનું શરીર જ ગણાવું છું. માટે મને કાપી નાખો, મને આપી દો. અને બ્રાહ્મણને કહે તમે સિંહના મોઢામાંથી તમારા દીકરાને ઉગારી લો. ત્યારે મોરધ્વજ રાજાએ એમ કીધું કે હું એનું અંગ કહેવા માટે તમે મને લઈ જાઓ. તમારે તો એના અંગની જ જરૂર છે ને. અડધું અંગ કરતા હું આખો જ આવી જાઉં, એટલે એનું અડધા અંગને બદલે હું હપુચો આવી જાઉં, મને આપી દો. ત્યાં રાણીથી ન રહેવાયું. ત્યારે રાણી કહે અર્ધ અંગ હું કાવું. હે આપો રાય મને એ જાય લઈ. હે પામે પુત્ર એ પોતા તણો મને વાઘના મુખમાં દઈ. ત્યારે રાજાની રાણી એમ કહે છે કે હું પણ, સ્ત્રી પણ એક પોતાના પતિનું અર્ધું અંગ કહેવાય, અર્ધાંગીની કહેવાય ને, એનું અર્ધો અંગ કહેવાય. માટે તમે મને આપી દો. અને એ વાઘને આપે. વાઘ એના છોકરાને મૂકી દે. એ કુંવર રાણીની વાણી સુણી એ બોલ્યા દ્વિજ સેવકને સંગ. એ આ તો વાત વધરે પડી, નહીં આપે રાય અર્ધું અંગ. આ તો વધરે પડી. વધરે મીન્સ કે સમજો ને, આ તો ચકડોળે સડી વાત. ઘડી કે આ આપે ને ઘડી કે આ આપવાના નથી. ત્યાં ગુરુ બોલ્યા ચેલાને કે હાલો આ કાંઈ નહીં આપે. એ મેલી લાલચ ચાલો હવે આપણે માર્ગે. એ જાય વેગે વાઘની પાસા. એ અસ્થિના પ્રજાળીએ જ્યારે ખાઈ જાય એનું માંસ. પછી આપણે ત્યાં સામે બેસશું,
વાઘ જ્યારે આપણા બ્રાહ્મણના દીકરાને, એટલે કે બ્રાહ્મણ એમ કહે છે આપણા દીકરાને જો ખાઈ જશે, પછી માંસ ખાઈ લે, પછી અસ્થિ રહે ને, અસ્થિને આપણે લઈ જવું, બાકી તો હવે કાંઈ રહ્યું નથી, આ લોકો કાંઈ આપવાના નથી. એ પડી વાત આ બધી પંચાયતે તે ન નીપજે નિર્ધાર, નિષ્કુળાનંદ ને નાથને એવું ગમ્યું છે આ વાર. ભગવાનને જે ગમ્યું તે ખરું, ચેલાને કે થા ઉભો હાલ, આ નહીં આપે. ભગવાન ઉભા થઈને હાલતા થયા. ત્યારે કુમદવતીને કહે દ્વિજ આમ જે, રાજાની રાણીનું નામ કુમુદવતી હતું. ત્યાં બ્રાહ્મણ પાછા હાલતા હાલતા એટલે કીધું કે તમે પુરુષનું અંગ કહેવાવ, વાતમાં બે મત નથી, પણ મને વાઘે એમ કીધું છે એનું જમણું અંગ લાવજો, તમે તો ડાબું અંગ કહેવાવ. લે સાંભળો, એ વાઘને ખબર પછી, હે વાઘને ખબર કે આ જમણું અંગ જ હશે કે ડાબું અંગ હશે, એને બધું જ્ઞાન છે. લે ત્યારે કુમદવતીને કહે દ્વિજ આમ જે, નારી અંગ નરનું પણ વેદે કહ્યો વામ જે. વેદમાં એનું પ્રમાણ છે કે સ્ત્રી છે એ પુરુષનું ડાબું અંગ કહેવાય છે. એ માટે અંગ તારું નાવે એને કામ જે, એણે તો લીધું છે મારી પાસે દક્ષિણનું નામ જે. સિંહને ડાબા જમણાની ખબર હશે, એ કે મારી પાસે તો વાઘે એમ કીધું છે કે એનું જમણું અંગ લાવવાનું, અને તમે તો ડાબું અંગ કહો, માટે નો હાલે. એ નામ લીધું છે એને દક્ષિણનું, અને રાણી કુંવરનું વેરેલા. એ એવું લઈને આવજે, આપવું હોય હરખે ભરેલા. કાકા અહીંયા આવો, અહીંયા આવો. આપણી કથામાં ધર્મકુળ આવ્યું, તાળી વગાડો, વધાવો, એનું સન્માન કરો. અને સાંભળો, એને તો મારી પાસે દક્ષિણ અંગનું નામ લીધું છે, અને પાછું રાણીને કુંવરે વેરેલું હોય એવું જમણું અંગ માંગ્યું છે. હવે આમાં તો ક્યાં તમારે વેરવાની વાત આવી, માટે તમારું અંગ ન હાલે. ત્યારે મહીપતિ કહે બોલો કોઈ, ત્યારે રાજા કહે સાંભળો, કોઈ બોલશો નહીં વચ્ચે. એ ત્યારે મહીપતિ કહે બોલો કોઈ, સહુ રહો રાજે રળિયાતા. એ આ અવસર અમૂલ્યમાં રખે કોઈ બગાડો મારી વાત. મારી વાતમાં કોઈ વચ્ચે ન આવશો, આજ મારે અવસર છે દાન દેવાનો, માટે કોઈએ વચ્ચે ન પડવું. હે માગે મોટા જે મગન થઈ, તેવી તક આવે મારે આજા. એ ધન્ય ધન્ય છે મારા આ દેહને, જે આવ્યું છે આ બ્રાહ્મણને કાજ. આજ મારા મોટા ભાગ્ય છે, ધન્યવાદ છે મારી જાતને, ધન્ય છે મારા શરીરને કે આજ બ્રાહ્મણને કામ આવ્યું મારું શરીર. માટે આવો લાવો, હવે તમે બધા ભેગા થઈને કોઈ શાંતિ રાખજો. હવે લાવો કરવતા મોટું કાકરી, અને આકરી કરી એની ધાર. એ માથું ચીરીને માહેરો તરત પહોંચે જઈ પાર. એવી તીખી કાકર કાઢીને લાવો, ઉપરથી મૂક્યા ભેગું સીધા બે ભાગ થઈ જાય. જલ્દી થાય એવું આકરું કરવત કાકરીને લાવો.
એ પછી પાછી હજી સગડતા કહે છે. રાજા શીખવાડે છે એની પત્નીને, શું કે પત્નીને કુંવરને એટલે કે મોરધ્વજ રાજાને બંનેને શીખવાડે છે, પાછળ રેજે તું પુત્ર મારા, હે બેટા મોરધ્વજ તું મારી પાછળ રહેજે, પાછળનો છેડો તું પકડજે. એ પાછળ રહેજે તું પુત્ર મારા, અને સામી રહેજે તું સુંદરી. તું હામી રહેજે એટલે મને દીકરામાં હેત થાય, સમજો છો ને? ઓલામાં કંટાળ્યા હોય સમજ્યા? પછી કંટાળે પછી શું થાય કે આને આને કરતા આપણે નહીં સારું એમ. એ પાછળ રહેજે તું પુત્ર મારા, અને સામી રહેજે વળે તો સુંદરી. અને વચ્ચેથી માંડો હવે વેરવા, એ અતિશય હરખ હૈયે ભરે. જરા હિચકિચાટ ન કરશો, છેજે પણ થડકારો નો હૃદયની અંદર થવો જોઈએ. અને તમે બે જઈને આકરા કરવતને લઈને મંડો વેરવા. પહેલાના વખતમાં ઓસરીની કોરે બે થાંભલી રાખતા, આપણે રાખી જો અહીંયા છે ને બે થાંભલી. એ બે થાંભલી હોય ને એની વચ્ચે રાજા ઉભા રહ્યા, અને વચ્ચે એક બાજુ રાણી ને એક બાજુ કુંવર. કુંવરને પાછળ રાખ્યો, હેત નો ઉપજે. નહીતર છે ને ભલભલા સાધુ થવા આવે ને તો છોકરાને ભાળે પાણી પાણી થઈ જાય. પરણેલા હોય તો, પરણેલા હોય ને તો છોકરાને ભાળે પાણી પાણી થઈ જાય, પાછો વૈરાગ ઉતરી જાય. નિષ્કુળાનંદ સ્વામી સાધુ થવા ગયા હતા તો ગામના લોકોએ અને એના માતાએ નિષ્કુળાનંદ સ્વામીને આગળ બે છોકરાને મૂક્યા હતા. કદાચ આને જોઈને જો ગળી જાય તો નિષ્કુળાનંદ સ્વામી કાંઈ ભે નથી કે પરાહો મૂકે, સમજ્યા? આ ગાય નથી કે વાછરુને જોઈને પરાહો મૂકે. નિષ્કુળાનંદ સ્વામી કે આ વાત નહીં બને. એટલે દીકરામાં સહેજે હેત હોય, સમજો? અને પત્ની વચ્ચે થોડીક ધૂણા હોય જ કે આણે જ મારો મોક્ષ બગાડ્યો, સમજ્યા? એટલે એની પ્રત્યે થોડીક ધૂણા હોય સહેજે. તમને બધાને હોય કે ન હોય મને ખબર નથી. રાજાને આ ચરિત્ર ઉપરથી એવું લાગે કે સહેજે થોડો ઘણો અભાવ હોય, કારણ કે માગ જ કરતી હોય ને, આ લાવો ને આ લાવો ને આ લાવો ને. એટલે તમને આમ સહેજે એના પ્રત્યે કંટાળો હોય. અને છોકરો તમારી પાસે કોઈ માગે જ નહીં, એ મમ્મી પાસે જ જાય, મમ્મી મારે આ જોતું છે. એ વળી તમારી પાસે અરજી નાખે, એને પાછી બે ટેબલે ફરેથી એની અરજી પાસ થાય, સમજ્યા? પેલા છોકરાને એના મમ્મીએ કીધું, આજના સંદર્ભમાં, પહેલાની વાત નથી, આજના સંદર્ભમાં છોકરાએ એના મમ્મીએ એના છોકરાને કીધું કે બેટા આ શનિવારથી આવતા શનિવાર સુધીમાં જે મારું કયો કરશે ને એને મારે મોટું ઇનામ આપવું છે. એ કે એ તો મારા પપ્પાને મળશે. ઇનામમાં આપણો ભાગ નહીં મળે. માટે પાછળ રહેજે તો પુત્ર મારા, અને સામી રહેજે વળે તો સુંદરી. એ વચ્ચેથી માંડો તમે હવે વેરવા, અતિશય હરખ હૈયે ભરી. એ રાજી કરો આ ઋષિરાયને, આ બ્રાહ્મણને રાજી કરો. એ રાજી કરો આ ઋષિરાયને, કોઈ દિલમાં કરો દિલગીરા. કોઈ રડશો નહીં, એ મારા દુઃખને દેખી કરી રખે નયણે ભરો કોઈ નીરા. કોઈના નેત્રમાં પાણી નો આવવા જોઈએ. બધાએ હરખ ભેર મને વેતરવાનો છે. એ મારે નથી એવું મનમાં જે અવળું થયું છે આ વાર. કોઈ રડશો નહીં. અને કોઈને કદાચ એમ થતું હોય કે રાજા ઉપર એટલો બધો અન્યાય, હું અન્યાય છે જ નહીં મારા પ્રત્યે, મને તો એમ લાગે કે મારો અવસર આવ્યો છે આજ દાન કરવાનો. એ મારે નથી એવું મનમાં જે અવળું થયું છે આ વાર. તમે શોક તજી, તમે શોક સિદ્ધને કરો, થાવ વેગે વેરવા તૈયાર.
ઝડપથી તૈયાર થઈ જાઓ વેરવા માટે. એમ કહીને ઉભા સ્તંભ બે મધ્યે અતિ અતિ ઉતાવળા થાયા. મયુરધ્વજ રાજા ઉતાવળા થાય કે જલ્દી કરો, હું વાર લગાડો છો, હજી હું હલહલ હાલે છે, અને કોઈ રડશો નહીં, રૈયતને કઈ બધે ફળિયામાં વૈયા જાઓ. રાજા થાંભલી વચ્ચે ઉભા રહીને ઉતાવળા થાય તો આપી દો જલ્દી. આપણને એટલું કોઈ માગવાનું કીધું હોય તો હે? હા, તો હજી આપણી કાંઈ કસોટી નથી. એટલું થયું ત્યાં તો કે હવે હદ હોય ને, હવે હદ હોય ને, આના જેવું નથી થયું. અને એવું થશે ને કદાચ તોય સ્વામિનારાયણ વશ થઈ જાહે, સમજ્યા? અને તમે એકવાર યાદ રાખજો, આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો ડંકો સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી વાગવાનો છે. કારણ કે એણે કર્યું એવું કોઈ નહીં કરી શકે, સમજ્યા? ભવિષ્યમાં તો ખબર નહીં, પણ અત્યાર સુધી આખી અમારી નાચ, અડધા તમારા, બધા વિરોધમાં, અને છતાંય ધર્મને પકડી ધર્મની ધજા લઈને છતાં હાલ્યા જાય છે. રતિવા રંચ નથી એના મનમાં, એક ડગલું ભરતા રંચ નથી થતો કે આને પાછળ મારું શું થશે. હરિકૃષ્ણ મહારાજ કરે તે થશે. હે, કોઈની તાકાત નથી, કોઈ અમારો વાળ વાકો કરી શકે. અને એક વાત યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાનની કસોટી બહુ કફોડી છે, સમજ્યા? તમને ખબર, ઓલી ઘોડી હતી પાટું બહુ મારતી હતી, ખબર? લીલાની વાતોમાં આવે, પાટું બહુ મારતી હતી. અને દાદા ખાચરના દરબારમાં માણસોની બોલે, અવારનવાર માણસો બહુ આવે, પછી ઘોડીને પાટું મારવાની ટેવ, કોકને વાગી જાય તો, એટલે મહારાજ કે આ ન હાલે, એટલી બધા માનવ મેદનીમાં ઘોડી પાટું મારે ને કોકને વાગી જાય નુકસાન થાય. એટલે મહારાજ ખુરશી નાખીને બેઠા, ઘોડીને ગોદો મારે, અડાડે ને તો ઓલી ફળ લઈને પાટું મારે, વળી પાછા થોડી વાર થાય વળી પાટું અડાડે, વળી પાટું મારે. એમ કરતા કરતા બપોર થયા. બ્રહ્મચારી મહારાજ બોલાવા આવ્યા કે મહારાજ ચાલો જમવા તૈયાર થઈ ગયો. મહારાજ કે કોઈ ગોદા મારવા વાળો બેહે તો આવું, સમજા? એ ઘોડીને કોઈ વાંસ અડાડવા બેહે ને તો આવું. એટલે એ પછી કોઈક બેઠા ને મહારાજ જમી આવ્યા, વળી પાછા મહારાજ આવીને બેઠા. 5 વાગ્યા સુધી ઘોડીને આમ અડાડે અને ફળો દઈને પાટા મારે, પછી તો બહુ ગોદો મારે ને ફરી જાય. બિચારી થાકી ગઈ, સમજા? પાટું મારી મારીને થાકી ગઈ, ફરી જાય, વળી અડાડે તો આમથી આમ ફરી જાય, પણ પછી પાટું માર્યું નહીં, થાકી ગઈ. મહારાજ કે અમારા યોગમાં આવે એનો સ્વભાવ ન જાય તો અમે પુરુષોત્તમ નારાયણ નો કહેવાય, સમજા? ઈ પરંપરા હજી આલી આવે, જે હરખા નહીં થાય એને ગોદા તો મારશે જ, સમજાય? એ પરંપરા એની લોહીમાં છે, સમજા? એટલે કોઈ એમ કે આમ કરે આમ કરે, જેનો સ્વભાવ દેખા હે એને એ વાંસ અડાડશે, અને ફળો લઈને પાટું મારશો તમે ત્યાં સુધી કરશે. પછી એમ લાગે કે હવે આ નિમાણો થઈ ગયો હાવ, તઈ એમ કહે કે હવે તો અક્ષરધામનો અધિકાર, તમે મુક્ત બનીશ. કહેવાનો હેતુ કે સ્વામિનારાયણ ભગવાનની કસણી બહુ કફોડી હોય છે. 10માની 12માની એક્ઝામ સારી, પણ સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષા બહુ સારી નથી. ક્યાં સુધી મૂકી દે કાંઈ નક્કી નહીં. છેલ્લા શ્વાસે સ્વામિનારાયણ ભગવાન તમારી બાજુમાં હશે. ભગવાન કૃષ્ણ નારાયણ ગીતામાં બોલ્યા છે કે જીવને ઇન્દ્રિયો અંતઃકરણ બધું આપ્યા પછી સતત હું એની પાછળ પાછળ ફરું છું, એની તમામ ક્રિયાને હું જોઉં છું, દેખાતો નથી. જો દેખાવ ને તો આ ચકી જાય પાછો, સમજા? નથી દેખાતા તો ઘણા એમ કહે ને અમને ભગવાને દર્શન દીધા, એટલે ક્યાંથી દીધા તને? હરિચરિત્રમ સાગરમાં એમ કહે કે અમને કોઈ ભગવાને દર્શન દે છે અને દીધા, તો મહારાજ કે કોઈ દી એને દીધા હોય નહીં, અને દીધા હોય કોઈ દી કોઈને કહે નહીં. આ તો ખોટી વાહિયાત વાતો. ઘણા જ્યાં આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા ન કરી હોય ને, જ્યાં આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા ન કરી હોય ત્યાં ઘણા થાળે જમી જાય છે, પરચા ઈ પૂરે લે. એટલે આજ્ઞા લોપવાથી જો પરચા પૂરતા તો આપણે બધા હવે મળો ધબેડવા, હે શિક્ષા બદલીને મળો કચરવા. આજ્ઞા જો લોપવાથી ભગવાન આવતા હોય થાળ જમવા, આ બધે લોકોને પાટા બાંધવાની વાતો છે, અવળે માર્ગે ચડાવવાની વાતો છે, પોતાની ખીચડી પકાવવાની વાતો છે, સમજ્યા? માટે કોઈ પરચામાં નહીં લેવાશો.
મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, પરચો ઈચ્છે તેને પામર જાણવો. પરચાને જોઈને તમે કોઈ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા હો તો નીકળી જજો બહાર. સ્વામિનારાયણ ભગવાન પરચો જ મોટો આ આપે છે. આ ઘોર કળિયુગમાં આવી કડકડતી ઠંડીમાં તમે બધા અહીંયા આવી ગયા અને ભજનમાં તમે તલ્લીન થઈ ગયા. આ વાતો થાય છે એમાં એક મનના થઈને તમે બેસી ગયા. આ મોટામાં મોટો પરચો. તમારા ઘરમાં 5 જણા હરખા નથી રહી શકતા. હે 5 જણા તમારા ઘરમાં હરખા નથી રહી શકતા. અહીંયા એમ કે આગળ વી આવો તો આગળ વી આવે, થોડાક પાછા હટો તો પાછા હટે. આજ મોટામાં મોટો પરચો. બીજો કયો પરચો? અરે મોટા સંતો તો એમ કહેતા, ઘોર કળિયુગમાં 22 વર્ષના બ્રહ્મચર્ય વ્રત રાખે, આનાથી બીજો મોટો પરચો કયો કહેવાય? પણ આ પરચાને કોઈને નહીં, કોઈ ડાળ ખાઈ જાય. અમારે એક સાધુ હતા ને, એ અમે અહીંયા આવ્યા હતા, અહીંયા એટલે મીન્સ કે ઘણા વર્ષો પહેલાની વાત છે. એ કે ગુરુજી થાળ ધર્યો હતો ને, એમાંથી કે આ શું કહેવાય, ઓલો મેસૂબ ઠાકોરજી જમી ગયા, પ્રસાદીનો છે, તમે જમો. અમે કીધું મેસૂબ જ જમી ગયા, ખીચડી પડી રહી? મેસૂબ પ્રસાદીનો ભગવાન ખાઈ ગયા ને ખીચડી પડી રહી. ભગવાનને હજી સ્વાદ તો છે મળો. સમજા? હારું વસ્તુ પ્રસાદીનું થાય છે, પણ ઠાકોરજી કસોટી કરે એમાં જે પાર ઉતરે ને એ જ અક્ષરધામ. તમે એમ માનો છો એટલે આખું હકડે ઠઠ મંદિર ભરાઈ ગયું છે એટલે આ બધા હવે અક્ષરધામમાં જવાના? હું નથી જવાના એમ નથી કહેતો, જોજો પાછા. આપણે બધાને અહીંયા બેઠા ને એમ જ બેહવાનું, પણ જો આમનામ રહ્યા એમને અત્યારે સિંહ એવા ને એવા રહ્યા તો. અમારા વાસુદેવ સ્વામી જેતપુરમાં થઈ ગયા, એ બેઠા બેઠા અમે 4 વાગે અમારું આખું મંડળ ઠાકોરજીના દર્શન કરવા જતું ને, ત્યારે વાસુદેવ સ્વામી એ વખતે બોલ્યા હતા, અત્યારે યાદ આવે એ શબ્દ. એ કે અમારા ગુરુને એને એમ કે તમે એમ માનો છો આ ટોળી બધી આવી અક્ષરધામમાં જવાની? આમાંથી 1-2 જ જવાના છે. લે, એ વખતે વાસુદેવ સ્વામી બોલતા. અને હા, હમણાં ખબર પડી દિવાળી પછી કે મારું આ તો વાસુદેવ સ્વામીનું હરખું થયું. મારી વાત જે સમજે એ સમજે. આ તો ભાઈ અક્ષરધામમાં જવાની વાતો છે. અહીંયા કઈ આ ખાંડાના ખેલ છે. અહીંયા જેવા તેવાનું કામ નથી. અને એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે જગતમાં કેવું છે ખબર? તમને ઘરે બધા શિરોટીઓ ભરે, ઘૂસતાવે, રોવરાવે, તોય તમને કોઈ દી ઘરના સભ્યોનો અભાવ નહીં આવે. સ્વામિનારાયણ ભગવાને એક સાધુને શિરોટીઓ ભર્યો, તે મારો ઘરે વયો ગયો. એટલે મહારાજ કે એની માએ કોઈ દી શિરોટીઓ જ નહોતો ભર્યો. હે, એની માએ શિરોટીઓ તમને બધાને હવને પોતપોતાની મમ્મીએ કાંઈક માર્યો હશે, શિરોટીઓ કાંક તો કર્યું છે ને, કોઈ દી મૂકીને આવ્યા? હે, અને અહીંયા મંદિરમાં આમ કે થોડાક આમ બેહો તો કે ધક્કા હું મારો છો? ઠોહા મારે. અહીંયા ઠોહા લાગે. ઘરના સભ્યો બધા જ એ આપણને કાંઈ ને કાંઈ કે કોઈ દી ખોટું લાગતું નથી. આ જ માયાનો મોટામાં મોટો પરચો. માયા એટલી એમ કહે છે કે હું ધારું એ કરી શકું. સમજ્યા? આ સ્વામિનારાયણ ભગવાન એ જે કસોટી કરે એમાં જે પાર ઉતરે, એની અંદર જે પારંગત રહે ને સારધાર વર્તે, તો આપણે બધા અત્યારે જેમ આમ ગોઠણ દબાવીને બેઠા છીએ ને, એમ જ અક્ષરધામમાં બેહવું છે. બેહવું છે ને? તો પાછા આમનમ રહેજો, પાછા મૂળમાં. હું વયો જાઉં તો વાહે નહીં આવતા. જો કે આવું મારી પહેલા બોલી ગયા ઘણા, પણ તોય હવે મારે કોઈ બોલવાનો અર્થ નહીં. પણ મહારાજ જ્યારે કસોટી કરે ત્યારે સારધાર રહેજો પાછા. સ્વામી એમ કહે છે, આજ મયુરધ્વજ રાજા 2 થંભને વચ્ચે ઉભા રહ્યા અને ઉતાવળા થાય છે, જલ્દી કાપો, જલ્દી ઋષિને રાજી કરો, જલ્દી બ્રાહ્મણને રાજી કરો. એ અસરકની ત્યારે છોળ ઉડશે. રાજા કહે કરવત જ્યારે તમે શરૂ કરશો ત્યારે અસરક એટલે રોય, રુધિર, લોહીની છોળ્યો વસૂટશે. ત્યારે અસરકની છોળ્યો ઉડશે અને રેજો છેટે તમે સહુ નર નાર. બધા આઘા બેસજો, આઘા રહેજો. લોહી ઉડશે, કોઈને લોહીનો છાંટો ન ઉડે. એ નિષ્કુળાનંદનો નાથ જોતા કર્યું કરવત તૈયાર.
આ આખા ગામને આખા રજવાડાના માણસોને એમ થઈ ગયું કે રાજાને કાપી નાખશે. છેલ્લી તક સુધી હજી કરવત તૈયાર થઈ ગયું, કાપવાનું તૈયાર ચાલુ થઈ ગયું. હવે જોઈજો, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એ આ કરે કા કરે કરવત કાઢ્યો વાઢ્યો મસ્તક લલાટ લગે. જ્યારે કરવત ચાલુ કર્યો અને જ્યારે કરડ ભરડ જ્યારે કપાવા માંડ્યો, જે કાપતા કાપતા લલાટ સુધી આવી ગયો, એટલે કે ભ્રકુટી સુધી આવી ગયું, વેતરાઈ ગયો માથું. હે આ કરે કા કરે કરવત કાઢ્યો ને વાઢ્યો મસ્તક લલાટ લગે. એ ધડક ફડક થડક નથી મને અચળ અકળ ઉભા એક પગે. રાજા છતાંય બે થાંભલી વચ્ચે એક પગે ઉભા છે. જરાય હિચકિચાટ નથી, જરાય ચામડી પણ ધ્રુજારીને નથી લીધી. અને છોટી છોળે અતલ લાલ લોહીની તે જોઈને જનમન ચડી ચિતરી. એ દેખી ભૂપતિની વિપતિ મતી ચડી ઢળી પડી વળી પડ્યા મૂર્છાએ કરી. બધાને મૂર્છા, ઘણાને લોહી જોઈને મૂર્છા આવે ને, લોહી રુધિર જોયું, ઘણાને મૂર્છા આવી ગયા, ધરતી ઉપર પડી ગયા. એ ત્યારે કરવત માંડ્યું ચાલવા, કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા. તે વામ અંગે એ હવાત જાણી, એ અંગે તે ઉમંગ ભંગ થયો વળી આવ્યું ત્યારે એક આંખમાં પાણી. જ્યારે કરવત માંડ્યો હાલવા, કરેરાટ ચરેરાટ સ્વામી કે હાલવા માંડ્યું, ત્યારે ડાબા અંગને ખબર પડી કે હું અભાગ્યો, મારું ડાબું અંગ, હું ડાબું અંગ કહેવા, હું અભાગ્યો, બ્રાહ્મણના કામમાં નો આવ્યો. માટે ડાબી આંખમાંથી પાણીનું ટીપું પડ્યું, ડાબી આંખમાં, જમણી આંખમાં નહીં. અને તે જોઈને ઓલા દ્વિજ બે બોલ્યા ક્રોધ કરી. ઓલા બ્રાહ્મણો ખીજાણા અને શું બોલ્યા, હે કલ્પીનું દાન હું કોઈ દી લેતો નથી. લે, જે રડતા આપે એનું કોઈ દી દાન હું લેતો નથી. એ હટકીને ફટકી ચટકીને ચાલ્યા, તેને વાળિયા દીનતા વાણી વધી. ત્યારે કરગરીને કીધું કે ભૂદેવ રાજી રહો, ભૂદેવ તમે નારાજ ન થાવ. આને કેટલી બીક છે, અને મારી આપણે બીક જ વહી ગઈ. સમજાય છે ને મારી વાત? બ્રાહ્મણને કુરાજી કરતા આપણે જરાય હૃદયમાં હિચકિચાટ નથી થતો. આ ભૂદેવને માની, ભગવાન છે પણ ભૂદેવ માનીને એમ કે ભૂદેવ જોજો તમે નારાજ ન થશો, તમે પાછા વળો, મારી વાત તો સાંભળો પેલા. એ પછી આવીને પૂછ્યો એ અંગ ને. બ્રાહ્મણે કીધું બોલ શું છે? ત્યારે એને ડાબા અંગને પૂછ્યું. પછી આવીને પૂછ્યો એ અંગને, કહે આંસુ આવવાનું કારણ છે, તારી ડાબી આંખમાં પાણી આવવાનું કારણ બતાવ. એ ત્યારે તે કહે ભાગ્યશ્રી અર્ધાંગની, એ જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહીં. હું એવો કયો અભાગ્યો? હું ડાબા અંગે એમ કહે છે, મારો ડાબો અંગ, હું અડધો અંગ એવો કેવો અભાગ્યો કે બ્રાહ્મણના કામમાં ન આવ્યો. એ ત્યારે એ એવું સુણીને દ્વિજ તરત પલટીને થઈ ગયા. હે ત્યાં પ્રગટ તે પુરુષોત્તમ રૂપ. વાહ વાહ, તરત ભગવાન પ્રગટ થઈ ગયા અને એમ કીધું કે વાહ, તારા અંગમાં પાણી આવવાનું કારણ હું હવે જાણી ગયો. નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે માગ 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 મુજ પાંચથી ભૂપરે. હવે 3 વાર કીધું, હવે માગ માગ માગ. હવે રાજા શું માગે? કરવત તો અડધું વયું ગયું, બેભાન નહીં થઈ ગયા હોય. પણ પહેલાના જમાનામાં હાડહમાં પ્રાણ હતા, સમજાય? અત્યારે આપણે ધોલ મારીને પડી જાય ને વિયા જાય એવું નહીં, સમજ્યા? ગાડીનું બમ્પર અડે ને પૂરું થઈ જાય, લ્યો એ ગયા ભાઈ. એવું નહોતું. આજના સંદર્ભમાં અનહમાં પ્રાણ છે. પહેલાના જમાનામાં હાડહમાં, હાડકાનો એક ટુકડો વધે ને ત્યાં સુધી જીવ નહોતો જાતો. એનું કારણ હવે જો કે આમ તો અનહમાં પ્રાણ નથી, હવે દવાહમાં પ્રાણ રહ્યા છે. જે જોઈએ ને કાંઈક ને કાંઈક દવા તો ચાલુ જ હોય. હશે ને બધાને દવા ચાલુ કાંઈક ને કાંઈક. એટલે કહેવાનો હેતુ હાડમાં પ્રાણ હતા, એટલે શરીર એમને હજી એમને ઊભું હતું ને. એ વખતે બ્રાહ્મણ મટી અને ભગવાન કૃષ્ણ અને શિષ્યના રૂપમાં જે બ્રાહ્મણના ચેલા હતા એ અર્જુન હામાં પ્રગટ થઈ ગયા અને સામે આવીને કીધું માગો માગો માગો.
તમે માગો તે આપું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એ મયુરધ્વજ કહે, મયુરધ્વજ રાજા કળિયુગ માટે બહુ સુંદર માગણી કરે છે. ભક્તો, આપણા માટે માગણી કરે છે. તમે કદાચ કથા તો સાંભળી છે, પણ નિષ્કુળાનંદ સ્વામીના મતે મયુરધ્વજ રાજાએ જે ભગવાનની પાસે માગણી કરી, સાંભળો. એ મયુરધ્વજ કહે, માગો હું તે તમે દેજો જે, એ આવું ને આવો રૂપ અનુપ રુદિયામાં મારા રજે. અત્યારે જેવા તમે હામા છો એવા ને એવા મારા હૃદયમાં અખંડ રહેજો. એ વળી એક માગું. ભગવાન કે તથાસ્તુ કે એટલેથી નહીં મેળ આવે. આ આખું શરીર વેતરી નાખ્યું, હજી બીજું દેવું પડશે. ભગવાન કે માગ, તું માગ તે તને આપું. ત્યારે મયુરધ્વજ રાજા કહે, સાંભળો માલિક, એ વળી એક બીજું મારે માગવું છે જોજે. હવે આવી પરીક્ષા કોઈની તમે ન લેજો જે. હવે કોઈની મહારાજ આવી કોઈ દી પરીક્ષા નહીં લેતા. અને સારું છે નથી લેતા, નહીતર કોઈ નો રે. હું કહો, આ મયુરધ્વજ રાજાએ કૃપા કરી આપણી ઉપર. એ લેશોમાં આવે પરીક્ષા કેની, હે તમે દયાળુ દલન, હે તમે દયાળુ દયાને ગ્રહે. એમ મયુરધ્વજે મોરે માગ્યો, સૌ જીવા સારું જાણો સહે. સ્વામી કહે, આપણે બધા ઉપર દયા કરીને મયુરધ્વજ રાજાએ માગણી કરી લીધી કે મહારાજ હવે કળિયુગ આવે, હવે કોઈ આ સહન નહીં કરી શકે, આવી પરીક્ષામાં કોઈ પાસ નહીં થાય. માટે મહારાજ આવી કોઈ દી કોઈની પરીક્ષા ન લેજો. તમે દયાળુ છો, દિલમાં દયાને કાયમને માટે જીવાત્મા ઉપર રાખજો. એ ભલો ભલો એ ભૂપતિ, જેની મતે અતે મોટી ઘણી, એ ભલી કરી એને ભક્તિ, એના જેવી જોઈએ આપણી. સ્વામી કહે, એના જેવી કરો. હવે એ લાઈન પકડો. અત્યાર સુધી બહુ વાહની લાઈન પકડી, વાહ થાબડવાની લાઈન પકડી. એક વાત પ્રશ્ન પૂછી લઉં તમને, તમે કહેતા હો તો પૂછવું. હે, તમે આ સંપ્રદાયમાં શું લેવા આવ્યા? હે, મોક્ષ કરવા જ આવ્યા હોય હાથ ઊંચો કરો. જો મોક્ષ કરવા આવ્યા, હું જોઉં છું બધાને કોણે કોણે ઊંચો હાથ કર્યો, અહીંથી ઉપરથી બધું દેખાય. મોક્ષ કરવા આવ્યા હોય ને એને માનપાનની ન પડી હોય, એને નામની ન પડી હોય, એને કોઈ બોલાવે ન બોલાવે. તમે કોની હાટું આવ્યા? સ્વામિનારાયણ હાટું આવ્યા છો. સાધુ હાટું કે કોઈ હરિભગત હાટું કે મહારાજશ્રી માટે નથી આવ્યા. તમે તમારા જીવનો મોક્ષ સ્વામિનારાયણ પાસે લેવાનો છે, એની માટે આવ્યા છો. તમે કોનું મોઢું જોઈને સંપ્રદાયમાં આવ્યા? લાલજી મહારાજ બહુ રૂપાળા બહુ ગુણિયલ છે એટલે આવ્યા? નહીં. આના દ્વારા સ્વામિનારાયણ મળવાના વાત ફાઇનલ, પણ આ મોક્ષ તો સ્વામિનારાયણ કરવાના. તો જ્યાં સ્વામિનારાયણ હોય ત્યાં જ જવાય, બાકી ક્યાંય ન જવાય. સ્વામિનારાયણને મૂકીને કોઈ બીજા ગમે ત્યાં જાતું હોય એને આપણે કોઈ લેવા દેવા નહીં. આપણો તો લક્ષ્ય, તમે મુંબઈ કે એટલે શું કહેવાય અહીંથી સુરતથી ટ્રેનમાં બેહો ને પૂના જવાનું હોય, એમાં બીજા ટ્રેનમાં હારે બેહે તેને કાંઈ ધક્કો મારીને કાઢી ન મુકાય. સમજ્યા? આપણે એની હારે કલોલ કરાય, મોજ કરાય, આનંદ કરાય, ખીખિયાટા કરાય, જે કરવું હોય કરાય. હારે ટિફિન હોય તો ખવાય, આપણી પાસે હોય તો દેવાય, નહીતર એનું દબાય. પણ ન હોય તો શું કરવું? બરાબર, ભાગ પડાવીને ખવાય, બધું જ કરાય. પણ વચ્ચે એ વલસાડ ઉતરી જાય પછી રોવાય? હે, કોઈનું સ્ટેશન વહેલું આવી ગયું નીકળી ગયા, એમાં આપણે શું લેવા દેવા? આપણે તો ક્યાં જવાનું છે? પૂના. આ આલોકની વાત કરું, આપણે પૂના જવું છે. કોઈ વચ્ચેથી નીકળી જાય તો નીકળવા દો, આપણે તો પૂના જવું છે. આપણી ટ્રેન ત્યાં સુધી ઠેઠ એ સ્ટેશન આવે ત્યારે એમ માનવાનું, પછી જે ઉતરે એ બધા આપણે હારના. સમજ્યા? વચ્ચે ઉતરી જાય આપણી નાચના નહીં, આપણી હારના નહીં, એ કોઈક બીજા ગામના હતા. સમજાય? કોઈ હરખશોક નહીં કરવાનો. આપણે જવાનું છે અક્ષરધામની ટ્રેનમાં બેઠા જ. ઓલું જન કીર્તન આવતું,
બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. આ ગાડી ઉપડી છે. હવે જેટલા ટ્રેનની અંદર બેસે અને ઠેઠ લગી બેઠા રહે એ જ અક્ષરધામને કોઈ વચ્ચે ઉતરી જાય તો આપણને શું ખબર એ હું લેવા નીકળ્યા છે? સમજ્યા? કોઈને ધનલોક આવે તો ન્યા ઉતરી જાય. કુબેર ભંડારીનું કામ હોય કોઈને, સમજ્યા ને તમે? એને કુબેર ભંડારીનું કામ હોય, કામ હોય હું મકાનો બાંધવા હોય, રૂપિયાની જરૂર હોય, કુબેર ભંડારીને મળવા નીકળ્યા ને આપણી ટ્રેનમાં બરોબર નીકળ્યા ત્યાંથી જવાની છે. એટલે આપણે પછી એમ કહેવાય કે ભલા માણસ તું ક્યાં ઉતરી ગયો? ના, એ ત્યાં જાય એને બરાબર છે, જવા દો. તમારે જરૂર છે ધનની, આપણે તો મોક્ષની જરૂર છે. તો મોક્ષ ક્યાં ગામમાં, કઈ સિટીમાં મળે? અક્ષરધામમાં. ત્યાં જ જવાનું. બાકી કોઈ ગમીના ઉતરી જાય, કોઈ સ્ત્રીમાં લેવાઈ જાય, કોઈ માનમાં લેવાઈ જાય, કોઈ વાહમાં લેવાઈ જાય તો એ અક્ષરધામને પામે નહીં અને વચ્ચે ઉતરી જ જવું પડે. પછી એને તમે બાવડું પકડીને બેહારો તોય ન રહે. સમજ્યા? લાલજી મહારાજ, નાના લાલજી મહારાજે પ્રવચન કર્યું, હું સાંભળતો હતો પરમ દિવસે, યુટ્યુબમાં આવ્યું હતું. એ કે કોઈ વયા જાય તમે બાવડું પકડશું, નહીં જવા દે. પણ મેં કીધું એને કુબેર ભંડારીનું કામ છે ને લાલજી મહારાજ ભી મારે ક્યાંથી મેળાવે? સમજો છો ને તમે? લાલજી મહારાજને ખબર નહીં અને ઓલા કીધું ન હોય ને મારે આનું કામ છે. નહીતર તો મારી વાત અમુક કાલે સમજાય એવી હોય. જો કે તમે બધા સમજુ જ છો એટલે સમજી તો જાવ જ છો. એટલે સ્વામી કહે મયુરધ્વજ રાજાને જેવી ભક્તિનો ચાલુ કરો. જો અક્ષરધામમાં જવું હોય તો, મોક્ષ લેવો હોય તો, સ્વામી એમ કહે એ સત્ય શ્રદ્ધા અને ધીરજપણું, સત્યતા રાખવી પડશે, ધીરજપણું રાખવું પડશે અને શ્રદ્ધા રાખવી પડશે ઠેઠ લગી. સમજાય? લાલજી મહારાજના 2-3 સૂત્રો બહુ સરસ છે, વારે વારે આવે છે યુટ્યુબમાં. કયા? ઓલું કંઈક સહેલું મને યાદ રહી ગયું કે હર રાત કી સુબહ હોતી હે. બધી રાત પડે એટલે સવાર થવાનું. એના માટે શ્રદ્ધા જોઈ. એ 12 વાગે ઉઠી જાય ને કેમ અંજવાળું ન થયું, ટાટિયા નાખે તો એમ અંજવાળું ન થાય. એ 7 વાગવા જો. સમજ્યા? હે, ઓટોમેટિક અંજવાળું થશે. અને અત્યારે છે ને સ્વામિનારાયણ ભગવાનની રાત બહુ લાંબી છે. રામચંદ્રજી પ્રગટ્યા ને તે 6 મહિનાની રાત્રિ થઈ હતી એવું સંતો કહે છે. 6 મહિનાની રાત્રિ, બોલો. કારણ કે ભગવાન ક્યારે પ્રગટ થયા? બપોર, દિવસ છો તો કેમ? હા, 6 મહિનાનો દિવસ છો તો, બોલો. એટલે કહેવાનું હતું કે ભગવાનની રાત લાંબી હોય, આપણી રાત જેવી ટૂંકી ન હોય. કારણ કે વિરાટ બ્રહ્માની રાત બહુ લાંબી છે. આપણા એક આંખના પલકારોમાં ઘડીએ ઘડીએ પટપટ કરીએ છીએ ને, આપણે એક પટકારો મારીએ ને ત્યાં તો વિરાટ બ્રહ્માને 660 વર્ષ વયા જાય. હું હો લે ઓલા કે હા, એટલે આ બ્રહ્મા એક પલકારો મારે ત્યાં આપણા 660 વર્ષ વયા જાય. ઓ કે તો એને તેમ થયું છે ને તો હવે બંગલા બાંધવા જ મળીએ. આટલો મોટો દિવસ એનો છે તો ભગવાનનો દિવસ તો કેવડો હોય હે. માટે કોઈએ ગભરાવું નહીં. દિવસ ઉગવાનો છે અને સોનાનો સૂરજ ઉગવાનો છે. એ વાતે તમે કાળજામાં લખી લેજો. અને પછી આ સ્વામિનારાયણ સંપ્રદાયને 500 વર્ષ સુધી કોઈ આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. સમજ્યા? કરડી નજરથી કોઈ નહીં જોઈ શકે એવો દિવસ આવવાનો છે. પણ એના માટે હજી કામાં ઓલો બેનો ખબર તમને ઓલા હુપડું લઈને ઝાટકે, આપણને એમ થાય ઢૂહા ઉડી ગયા તો હજી શું કામ ઝાટકતા છે? પણ હજી કોઈ ઢૂહા હોય હજી અંદર, પૂતળિયા હોય, અમુક ખોટા દાણા હોય. પણ એ ખબર પડે, એને જ ખબર પડે. મગ હોય ને મગ, એની અંદર કરડા મગ હોય, તમે ઓળખી શકો? એ બધાની શક્તિ ન હોય. અમુક બહેનોને જ ખબર પડે કે આને કરડું મગ કહેવાય. એ કરડા મગ હાટુથી ઝાટકતા હોય. અમારે હમણાં એ મગ આવ્યા તો હું કોથળીમાં જોતો હતો. મેં કીધું આમાં મગ કરડા બહુ ઝાઝા છે. એ કે બાપા કે કાંઈ નહીં, ઝીણા મસ્ત દેશીમાં. મેં કીધું દેશી નથી, આમાં કરડા ઝાઝા છે. તે બીજી કોથળી કે આમાં નથી. મેં કીધું જો આમાં કરડા મગ ઓછા છે. મને કે ખબર કેમ પડે? મેં કીધું એ તો મારે તમને કેમ શીખવાડવું કે આને ખબર કે એ તો કોઠાહું જ હોય. સમજ્યા? એ કોઠાહુજમાં ખબર પડે કે આને કરડા મગ કોને કહેવાય. એ બધું પરખવાની શક્તિ હોવી જોઈએ. બધાને ન ખબર હોય
અમુક બહેનો જ ઓળખી શકે કરડા મગ કોણ છે. એમ આ સંપ્રદાયમાં હજી કરડા મગને આપણે નથી ઓળખી શકતા, એ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઓળખે છે. હજી કરડા મગ જ્યાં સુધી ઓલા હુપડામાંથી દળીને બહાર નહીં જાય ને ત્યાં સુધી કાંઈ નથી થવાનું. અને આ બધું કરે છે ને એ મહારાજથી જ કરે છે. મારો ખુલ્લો આક્ષેપ છે, તમને ન ખબર હોય તો કહી દઉં, આ બધું જે કાંઈ કરે છે ને એ આચાર્ય મહારાજ જ કરે છે. હમહમી ગયા મારા આ કેમ દેખો સમજ્યા તમે? એને ખબર જ છે એ સ્વામિનારાયણ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નથી. ભાગવતમાં લખ્યું છે કે ધરતી ઉપર આચાર્યના રૂપમાં હું વિચરણ કરું છું. સમજ્યા? એટલે એને બધી ખબર છે ને એ જ બધું કરે. કૃષ્ણએ જ યુદ્ધ કરાવ્યું હતું. મહાભારતનું યુદ્ધ કોણે કરાવ્યું હતું? એ ધારે તો દુર્યોધનની બુદ્ધિ ન ફેરવી શકે. હે ઘડીક ઓલો તેજ બતાડ્યું હતું ત્યાં ઓલો આંધળો હતો એ કે મને બચાવો કરતા નતા કરતા. હે એ એવું કરતા ને એ જો એટલું વિરાટ રૂપ દેખાડી એક દુર્યોધનની બુદ્ધિ ન ફેરવી શકે. પણ નહીં, એને ખબર હતી કે મારે ધર્મ ને અધર્મનો યુદ્ધ એટલા દિવસ હાલે ત્યારે ધર્મનો વિજય થાય. દેખાડવા માટે ભગવાન કૃષ્ણે અને કીધું બધાએ કે કૃષ્ણ તમે ધારો તો હરકું કરી શકો. એમ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ધારે તો હરકું થાય એમ છે. એ નહીં ધારે ત્યાં સુધી કાંઈ નથી થવાનું. એને આશરે રહેજો, એની પડખે જેટલા રહ્યા એનો કોઈ દી હાંધો ઢીલો નહીં થાય. નહીંતર ઘંટીની ફરતા ખીલાની ફરતાથી આઘા જેટલા જાય એટલે કે ખીલાથી આઘા જાય એ બધા દળાઈ જવાના. જેનો ભાઈબંધ ખીલો એનો હાંધો નો કોઈ દી થાય ઢીલો. સમજ્યા? એમ જેને મૂળ સંપ્રદાયની આરે પ્રેમ છે, મૂળ સંપ્રદાયને વરી રહેલા છે, એને આ કળિયુગની અંદર માયા કાંઈ નહીં બગાડી શકે. બાકીનાને બધાને દળી નાખવાની. અને એના માટે થાય ઘણા વળી મૂર્તિને પકડી રહ્યા છે. હા ભગવાન છે, ભગવાને અત્યારે હાવ હાથ હકોડીને બેસી ગયા ટાઈટના. સમજ્યા? એ સ્વામિનારાયણ ભગવાન અહીંથી ગયા ને ત્યારે કહેતા ગયા છે હવે હું આમાં રહીને તમારા કામ કરીશ, આમાં રહીને તમારી મનોકામના પૂર્ણ કરીશ, તમારે જે ઈચ્છા હશે એ આના દ્વારા હું પૂરી કરીશ. કહીને ગયા છે કે નહીં? તો હવે તમે શું ઘણા તો એમ કે આ મૂર્તિને પકડી રાખવાની, આપણે મહારાજને પકડી રાખવાના. પકડો મહારાજને. મહારાજે કે મારી નજર આમ છે, તું અહીંયા પગ પકડીને બેઠો હું મેળ આવશે? સમજ્યા? મારી વાત તો સમજાય જાય એવી છે ને બધે? તમને મારી વાત ગમે છે? હે એની ખાતરી હું આવો બધાને તમે અત્યારે કોલ દીધા. ઓલા રાજકારણીઓ છે ને મત જીતવા આવ્યા તમારા સુણાવમાં, એ કે તમે કે મને વચન આપો, એ કે વચન એ કે પણ અમે એ કે ઓલાને દઈ દીધું વચન. એ કે આયા છે ને આવું જ હાલે, તમે એને વચન દીધું તમે તાર દઈ ગયો. એ કે એવું જ હોય તો તમને દીધું વચન, જાઓ. એ કે ખાલી કહેવાનું જ હોય તો વચન દીધું એમ તમે બધાને વચન દીધા, આમાંય દીધો દો છો હે ગમે એમ. માટે ભક્તો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કહે એના જેવી ભક્તિ કરો, એના જેવી કષ્ટી પડે ત્યાં સુધી પાછા ન પડો. આ તો 5 દી દુઃખ પડે ત્યાં તો કે અરે આપણે કાંઈ એટલું બધું થોડા સહન કરીએ કે આટલું બધું ક્યાંથી પડે, ધામ મળવું હોય તો મળે, અમે જૂના સત્સંગી છીએ. એવી કળી છે યાર, ધામ મળવું હોય તો મળે કે આટલું બધું કેમ પડે? સવારના પોરમાં કે વહેલું ઉઠીને નાહીને આવવાનું કે નાહ્યા વગર? એટલે એવું પ્રશ્ન પૂછતા મને યાર. એ કે નાહ્યા વગર આવીએ તો હાલે? તો મેં કીધું પછી શું કરવાનું? કે ઘરે જઈને આ બધું પતી જાય, પ્રસાદ બરસાદ લઈને પછી નેવકા નિરાતે નાહી તો હાલે કે? બોલો. એ ભલો 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 એ ભૂપતિ એ જેની મતે અતિ મોટી ઘણી એ ભલી કરી એને ભક્તિ એના જેવી જોઈએ આપણી. એ સત્ય શ્રદ્ધા અને ધીરજપણું એ જોઈએ એના જેવો પાછો વિવેક. એ ધર્મ પણ દ્રઢ ધારવ જોઈએ એના જેવી ગ્રહી ટેક. એના જેવી ટેક, એના જેવો ધર્મ, એના જેવી વિવેક બુદ્ધિ, આ બધું જો હોય તો જ સ્વામિનારાયણ મળે. નહીતર સ્વામિનારાયણ એવા હેલા નથી
કે અમે તમને મહાનુભાવાનંદ સ્વામી પગ દાબવા આવ્યા તો મહારાજ કે એમ મળે એવા નથી આ ચરણારવિંદ. વિરાટ બ્રહ્માએ 50 વર્ષ અને 1.5 પળ સુધી પ્રાર્થના કરીને ત્યારે આ કરોડો બ્રહ્માંડનો માલિક હું મારા ચરણારવિંદ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. સમજ્યા? આ જેમ તેમ નથી મળે એમ. અને આપણે તો કાંઈ કરવું નહીં, શિખંડના લોંધા ઉડાડવાને પાસે ધાવું ધામમાં. બોલો, ઘણા તો હામે હામાં બેસી જાય શિખંડમાં, જેમ બે હામે હામાં ઓલા પિલાસ્તર કરવા કડિયા બેઠા હોય એકબીજા સમસ્યાથી ઉડાડે. હાલે, મેં તો એક વિડીયો જોયો, લોંધા ઉડાડે આમ કોઈ ઝાટકીને મારે. મેં કીધું આને મોટો ખાડો લાગે. જોયો તમે? એવું છે. હે ટેક એક હરિભક્ત ને, આમાં કેટલા હરિભક્તો બેઠા છે બધાય? જો સાંભળો, એક ટેક આ બધા હરિભક્ત ને નેક છેક સુધી છાંડવી નહીં, ઠેઠ સુધી નહીં મૂકે, એ જ હરિભગત કહેવાય. પનરદી આમ ને પનરદી આમ ને, તમને કોઈ રૂપિયાની લાલચ દે, તમને કોઈ મહંત તો તમને ન આપે, પણ તમને આમ કે મોટો કરવાની, ટ્રસ્ટી બનાવવાની લાલચ આપે, ધડ લઈને મૂળ સિદ્ધાંતને મૂકી દે. પછી કે અમે મહારાજશ્રીના વિરોધમાં છીએ. મહારાજશ્રીના વિરોધમાં કોઈ છે જ નહીં. કાળજામાં લખી લેજો, કોઈ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના વિરોધમાં કોઈ નથી. એ ધર્મના વિરોધમાં છે. સમજાય? એને ધર્મ જ નથી ગમતો, એ અધર્મના પક્ષમાં છે. ધર્મ ને અધર્મનું યુદ્ધ આવે છે, હાલે છે. અને એમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આ ઘોર કળિયુગમાં બધા જ અધર્મને માર્ગે હાલે છે, અધર્મનો પક્ષ લઈને બેઠા. ત્યારે મહારાજશ્રી કહે કોઈ ન રહેતો કાંઈ નહીં, અમે અમારો પરિવાર એકલો ધર્મને પક્ષે બેહવા તૈયાર છીએ. અને હવે ઈ પડખે બેહે એટલે એમ ન સમજી લેવાનું કે મહારાજશ્રીના પક્ષમાં છે. અને કદાચ નથી સટકીને આમ વ્યા જાય તો એમ ન સમજવું કે મહારાજશ્રીના વિરોધમાં વયા ગયા. એમ કોઈએ નહીં બોલવાનું આવું કે મહારાજશ્રીના વિરોધમાં વયા ગયા. મહારાજશ્રી શું કાંઈ ભગવાન છે? શું કહો? ભગવાનના દીકરા છે, ભગવાનના સ્થાને બેઠા છે. સમજો તમે મારી ભાષા. સમજ્યા? હું ના નથી કહેતો આચાર્યના રૂપમાં ભગવાન છે, એ વાતમાં બે મત નથી. પણ અત્યારે મહારાજશ્રી જે પક્ષ લઈને બેઠા એ કાંઈ હું પોતે ધણી છે? મહારાજશ્રી કે અમે તો પગથિયું છીએ. શું કહે? અમે પગથિયું છીએ. આ પગથિયા ઉપર પગ દેવો ને તો સ્વામિનારાયણ મળશે. સાધુ, હરિભગત, આ બધા છે ને, શાસ્ત્ર, આચાર્ય, આ બધા પગથિયા છે. પણ છેલ્લું પગથિયું આચાર્યનું છે. છેલ્લો આ ઉપાય રે. નિષ્કુળાનંદ સ્વામી હું લખ્યું? છેલ્લું પગથિયું છે આચાર્યનું. પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું ને, આ છેલ્લો ઉપાય છે આચાર્યનો. એટલે છેલ્લું પગથિયું, એમાંથી જે સટકે એ ખાઈમાં જ જાય. સમજ્યા? તમને ખબર? એક વાત ટૂંકમાં, 7:30 થઈ ગયા, કેમ કરું? ટૂંકી કહી દઉં, તમને કોઈને તકલીફ ન હોય તો. પહેલા જ્યારે દેવો અને દાનવોનું ભયંકર યુદ્ધ થયું, દેવો દાનવોનું ભયંકર યુદ્ધ થવાનું હતું ને, એમાં દેવતાઓ ને અસુરો બે સામે સામે આવ્યા. એમાં મીટિંગ થઈ, દેવતાઓએ મીટિંગ કરી. એમાં ઇન્દ્ર એટલે કે દેવતાઓનો રાજા, મોટી વિશાળ સભા મેદની ભરાણી, આખી સભા અકડે ઠઠ ભરાઈને બેઠી હતી. અને એમાં વચ્ચે બૃહસ્પતિ ગુરુ એ એન્ટ્રી કરી. ટૂંકમાં કહી દઉં કથા, ભાગવતની અંદર કથા આવે છે. એ ગુરુએ એન્ટ્રી કરી, પણ આ બધા પ્લાનમાં હતા, આમ વિવાહ, આમ શું કહેવાય, સામે સામી ચર્ચાઓમાં હતા. એટલે કાંઈ ગુરુનું સન્માન ન થયું. એટલે બૃહસ્પતિ ગુરુ એ ખીજાને નીકળી ગયા સભામાંથી પાછા. અને એ વાતને દેવતાઓને ખબર પડી કે ગુરુ આવ્યા ને પાછા વયા ગયા ખીજાય. હવે શું કરવું? પણ ગુરુ તો ખીજાઈને વયા ગયા એટલે પાછા આવે નહીં. પછી આ બધા દેવતાઓએ નક્કી કર્યું ગુરુને પછી મનાવીશું, આપણે પહેલાં લડી લો. સમજ્યા? આ કાલિદત્તે બધા એમ જ કર્યું હતું ને પહેલાં, કે કૃષ્ણ આવી ગયા છે એટલે ઘનશ્યામ આવી ગયા છે, આપણે એને પછી મઠારશું, પહેલાં તો દેવીને રાજી કરી લો. એવી કથા આવે ને સત્સંગી જીવનમાં. એમાં દેવતાઓ, એમાં દૈત્યોને ખબર પડી. એણે એના ગુરુ કોણ? દૈત્યોના ગુરુ કોણ? શુક્રાચાર્યને જઈને કીધું કે ગુરુદેવ એક સારા સમાચાર. એ કે બોલો બોલો. એ કે આજ દેવતાઓના ગુરુ દેવતાઓની સભામાં ગયા, એનું સન્માન ન થયું એટલે ખીજાઈને રિહાઈને વયા ગયા છે.
અને એ વખતે શુક્રાચાર્ય કીધું કે હવે તો તમારી જીત થાય, જાઓ. એની સભામાંથી એના ગુરુ જતા રહ્યા એટલે એ હારેલા જ છે, મરેલા જ છે. માટે હવે તમે યુદ્ધમાં તૈયારી કરો, તમે જીતશો. અને યુદ્ધ થયું અને દૈત્યો જીતી ગયા. પછી તો દર ભટકવા લાગ્યા દેવતાઓ, બધે આ કાકૃતિ કરવા માંડ્યા. બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે આ હવે મારું કામ નહીં, હાલો વિષ્ણુ પાસે જાય. ક્ષીરસાગરમાં ગયા, ત્યાં જઈને સ્તુતિ કરી કે દૈત્યો જીતી ગયા ને અમે હારી ગયા, માલિક કાંઈક કરો, હવે અમારે ખાવા નથી રહ્યું, અમારે ઝૂંપડા નથી રહ્યા, અમારે રહેવાનું સ્થાન નથી રહ્યું, કાંઈક દયા કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે તમે ગુરુ ખોઈ બેઠા માટે તમારી જીત નહીં થાય. સમજ્યા? જેના જીવનમાંથી ગુરુ જાય એને કોઈ દી જીત ન થાય, એને કાયમને માટે રોવાના જ દિવસો આવે. માટે કાયમ હું તો એમ કહું, ભગવાનને રાખવા હોય ને તો ગુરુ પહેલા રાખજો. ગુરુ દ્વારા જ સ્વામિનારાયણ મળશે. મહારાજ કે એની પાછળ હું છું, માટે ગુરુને રાખજો. કથા બહુ લાંબી, મેં ટૂંકમાં તમને કીધી. વિશ્વરૂપને પછી એના ગુરુ બનાવ્યા ને પછી શું કહેવાય નારાયણ કવચ જેપાન, પછી ઇન્દ્રએ ચડાઈ કરી અને પાછા જીત્યા. પણ ગુરુ બનાવ્યા ત્યારે થયું, ગુરુ વિના કોઈ દી જીત્યા નહીં. એમ જે સ્વામિનારાયણ ભગવાન ગુરુ આપીને ગયા છે. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને સ્થાપના કરી પછી મહારાજે એમ કીધું આમાં મારું સંપૂર્ણ ઐશ્વર્ય મૂકું છું. મારા આચાર્ય કોઈ દી અધર્મ વાતમાં પગ ન દેશે રે, ઘણું અધર્મ સર્ગથી ડરશે રે. તો રઘુવીરજી મહારાજ જો અધર્મ ન કરતા હોય તો ભગવત પ્રસાદજી મહારાજને બેહાર્યા, એને અધર્મ કર્યું તું નહીં. ભગવત પ્રસાદજી મહારાજને જોઈ વિચારીને બેહાર્યા હતા ને, તો એની પછી વિહારીલાલજી મહારાજને બેહાર્યા ભગવત પ્રસાદજી મહારાજે. તો એમાંય ઐશ્વર્ય સ્વામિનારાયણનું આવ્યું એટલે એણે ખોટું કર્યું. પરંપરા લો. વિહારીલાલજી મહારાજે શ્રીપતિ પ્રસાદજી મહારાજને, શ્રીપતિ પ્રસાદજી મહારાજે આનંદ પ્રસાદજી મહારાજને, આનંદ પ્રસાદજી મહારાજે નરેન્દ્ર પ્રસાદજી મહારાજને બેહાર્યા અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે આચાર્ય વિદ્યમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજને બેહાર્યા. તો મહારાજ કે એમાં સંપૂર્ણ મારું ઐશ્વર્ય છે. આ ગુરુને મૂકીને જે બીજે ગમે એટલી મહેનત કરશે અને ગમે એટલો પ્રયાસ કરશે એને સુખ શાંતિ મળવાની નથી. એક ગુરુના પગ પકડેલા મૂકી દઈને પછી એને સામાન્યમાં સામાન્ય માણસના પગ પકડવા પડે છે. માટે ગુરુને રાખજો. સ્વામિનારાયણ બહુ નજીક છે, આપણને એકદમ મળે એવા છે. મયુરધ્વજ રાજાની જેવી ભક્તિ કદાચ આપણે ન કરી શકીએ, કમસે કમ આ તો કરી શકીએ ને. ગુરુને મૂકવાના નહીં. બીજાને ગમે એટલાને આડાવાળું થવું હોય એ થાય, આપણે ગુરુને મૂકવાના નહીં. તો આપણી જીત થશે, નહીતર આપણે હારેલા છીએ. આજની